Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 8. Let's start. હવે આપણે આ વિડીયોમાં કયા કયા ટોપિક જોવાના છે? સૌથી પહેલા રાઇટિંગ પ્રપોઝલ્સ, પછી બેસિક્સ ઓફ રાઇટિંગ પ્રપોઝલ્સ એન્ડ એનું સ્ટ્રક્ચર. તો રાઇટિંગ પ્રપોઝલ્સમાં શું છે જોઈએ. The following guideline apply for proposals. Meaning and definition. A document presented to undertake work affecting the future of an organization. A document જે છે present કરવાનું છે to undertake work affecting, જે એવો ડોક્યુમેન્ટ છે જે તમે પ્રેઝન્ટ કરવા માંગો જે તમારા ઓર્ગેનાઇઝેશનને ફ્યુચરમાં ઇફેક્ટ કરશે. Propose is to make a case that leads to sale. આ એક એવો કેસ છે જે તમે સેલિંગ કરવાના છો, એમાં એ લીડ રોલ તરીકે વર્ક કરે છે. ઇટ ઇઝ અ ટૂલ, આ એક ટૂલ તરીકે વર્ક કરે છે. ધેટ ગિવ્સ ફેક્ટ એન્ડ ઓફર્સ એ સોલ્યુશન રિટર્ન ટુ પીપલ્સ વિથ ઇન ઓર આઉટસાઇડ એન ઓર્ગેનાઇઝેશન. આ એક પ્રપોઝલ જે છે એક ટૂલ તરીકે વર્ક કરે છે જે તમને ફેક્ટ્સ બતાવે છે, આઈડિયાઝ ઓફર્સ ફેક્ટ બતાવે છે, ઓફર્સ બતાવે છે, એ સોલ્યુશન એનું એક સોલ્યુશન આપે છે રિટર્ન ટુ પીપલ્સ વિથિન ઓર આઉટસાઇડ એન ઓર્ગેનાઇઝેશન, જે બિઝનેસમાં તમારી સાથે છે યા ઓર્ગેનાઇઝેશનની અંદર છે યા બહાર છે, એ બધી એમને પીપલ્સને એ બધી વસ્તુ લખીને બતાવે છે. એ રિટર્નમાં હોય છે બધી વસ્તુ જે પ્રપોઝલ છે એ. હવે એનો ફોર્મેટ શું છે? સૌથી પહેલો એ પોઈન્ટ, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. The relation between effects, problem and causes needs to be outlined in the problem statement. જે તમારો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે, બરાબર, ઇફેક્ટ છે, પ્રોબ્લેમ છે, એના કોઝેસ છે, એને તમારે આઉટલાઇન કરવાનું. આસ્ક વાય કન્ટિન્યુઅસલી ટુ રિલિવેન્ટ ધ કોઝેસ. હવે તમારે કોન્ટિન્યુઅસલી આને શું કરવાનું છે? તો સૌથી પહેલા ઇફેક્ટ, પછી પ્રોબ્લેમ, પછી કોઝ. ધ વાય ઓફ વાય, તો તમે શું કામ આ કરવા માંગો છો, આ પ્રોબ્લેમનો સ્ટેટમેન્ટ છે. બી, જસ્ટિફિકેશન ઓફ પ્રોજેક્ટ. હવે પ્રોજેક્ટનું તમારે જસ્ટિફિકેશન કેવી રીતે દેવાનું? ટુ પોઈન્ટ આઉટ વાય ધ ઇસ્યુ રિક્વાયર્સ ટુ બી અટેન્ડેડ. તમારે પોઈન્ટ આઉટ કરવાનું કે જે તમારો ઇસ્યુ છે એને તમારે અટેન્ડ કરવાની શેની માટે રિક્વાયરમેન્ટ છે, અટેન્ડ શેની માટે તમારે કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, વાય. એન્ડ હાઉ ધ ટાર્ગેટ ગ્રુપ ઇઝ અ ડાયરેક્ટ કોન્સિક્વન્સ. હવે તમારું જે ટાર્ગેટ ગ્રુપ છે, બરાબર, એ કન્ટિન્યુઅસલી તમારે એની ઉપર વર્ક કરવું જોઈએ. ડિસ્ક્રિપ્શન of strategies to deal with the problem and how it will lead to improvement. હવે જે તમારે પ્રોબ્લેમ છે એના ઉપર તમારે ગ્રુપમાં ડિસ્કશન કરવાનું અને તમે એમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો એના ઉપર ડિસ્કશન કરવાનું. પ્રોજેક્ટ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ. તમારું જે પ્રોજેક્ટ છે એનું ગોલ શું છે, એનું ઓબ્જેક્ટિવ શું છે, તમે શેની માટે આ પ્રોજેક્ટ બનાવો છો. એ વેરી જનરલ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રોડક્ટ. ફોલો શું તમારે ફોલો કરવાનું સ્માર્ટમાં? સ્પેસિફિક, મેજરેબલ, એચિવેબલ, રિલિવેન્ટ એન્ડ ટાઈમ બાઉન્ડ. આ બધી વસ્તુને એમાં ધ્યાન રાખવાનું. The objective should address that statement problem and help design various activity and convince donors. જે તમે પ્રોજેક્ટ બનાવો છો તો એમાં તમારે પ્રોબ્લેમ્સ ઉપર ધ્યાન દેવાનું અને જે એનો ઓબ્જેક્ટિવ છે એ બધી વસ્તુનું તમારે આમાં કન્વિન્સ કરીને બધી વસ્તુ એની એક્ટિવિટી અને કન્વિન્સ ડોનર્સ બધું યુઝ કરવાનું રહેશે, બરાબર. સ્ટ્રેટર્જી એન્ડ એક્ટિવિટી. Outline how the objective would be achieved by listing out in a Gantt chart a kind of timetable with roles and responsibilities. હવે એને જે તમારો outline how the objective should be achieved by listing, તમારે જે તમારો ઓબ્જેક્ટિવ છે, તમારો જે પ્રોજેક્ટ છે એ કેવી રીતે તમે અચીવ કરશો એની તમારે આઉટલાઇન મીન્સ એને તમારે બતાવવાનું રહેશે, તમારા ટાઈમ પીરિયડ એમાં બતાવવાનું રહેશે. એ કાઇન્ડ ઓફ ટાઈમ ટેબલ વિથ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. કેમ કે પ્રોજેક્ટ હોય તો એમાં ઘણા બધા પર્સન્સ વર્ક કરતા હોય ભેગા,
કમ્બાઈન થઈને. તો એમાં બધાનું રોલ બતાવી દેવાનું, રિસ્પોન્સિબિલિટી કોની શું છે એ બતાવી દેવાનું અને એનું ટાઈમ ટેબલ બતાવી દેવાનું. રિઝલ્ટમાં રિઝલ્ટ changes expected after implementing project activities. જે રિઝલ્ટ છે એ તમારું changes expected after implementing project activity. તમારી બધી વસ્તુ આમાં જે તમે પ્રોજેક્ટમાં એક્ટિવિટી કરી છે એમાં શું તમારે ચેન્જીસ કરવાનું છે એ બધી વસ્તુ તમારે એમાં જોવાની રહેશે. ટાઈપ્સ કયા કયા છે? આઉટપુટ્સ, આઉટકમ્સ એન્ડ ઇમ્પેક્ટ. બરાબર. આઉટપુટ્સ મીન્સ ઇમિડિયેટ રિઝલ્ટ, તમારે ઇમિડિયેટ રિઝલ્ટ જોઈએ છે. આઉટકમ્સ મીન્સ રિઝલ્ટ આફ્ટર એ પીરિયડ ઓફ ટાઈમ, તમારે કેટલા ટાઈમ પીરિયડ જે રિઝલ્ટ છે એ થોડાક ટાઈમ પછી તમને મળે. ઇમ્પેક્ટ લોંગ ટાઈમ રિઝલ્ટ, એ તમારું રિઝલ્ટ લોંગ ટાઈમ માટે હોય છે. આ એટલા ટાઈપ્સ છે. બરાબર. હવે આપણે શેમાં આવી જશું? બેસિક્સ ઓફ પ્રપોઝલ રાઇટિંગમાં. ઇટ ઇઝ સિમિલર ટુ રિપોર્ટ, બટ જે રિપોર્ટ છે એના જેવું છે, બટ is a little more result oriented and should be written on the AIDA strategy. આ રિપોર્ટ જેટલું સિમિલર છે પણ એમાં જે રિઝલ્ટ આવે છે રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય છે. આ લિટિલ મોર રિઝલ્ટ એમાં મેઇન ફોકસ આપણે રિઝલ્ટ ઉપર કરીએ છીએ કે એનું રિઝલ્ટ શું આવશે. એન્ડ શુડ બી રિટન ઓન AIDA સ્ટ્રેટર્જી. AIDA ના સ્ટ્રેટર્જી ઉપર આ જે પ્રપોઝલ રાઇટિંગ છે એના બેસ ઉપર આપણે વર્ક કરીએ છીએ કે આમાંથી આપણને એના રૂલ ઉપર આપણે ચાલીએ બરાબર તો રિઝલ્ટ સારું મળે, પોઝિટિવ મળે. તો AIDA શું છે? એનું મિનિંગ છે અટેન્શન, I નો મીનિંગ છે ઇન્ટરેસ્ટ, D નો મીનિંગ છે ડિઝાયર એન્ડ A નો મીનિંગ છે એક્શન. હવે જોઈએ બેસિક શું છે. સ્ટેટ ધ એમ ઓફ ધ પ્રપોઝલ ક્લિયરલી. તમારું જે પ્રપોઝલ છે બરાબર એ તમારે ક્લિયરલી એમાં મેન્શન કરવાનું. સ્ટેટ ફોરવર્ડ થઈને એમાં બધી વસ્તુ મેન્શન કરી દેવાની. તમારું એમ શું છે, તમે શું કરવા માંગો છો. ગેધર રિલિવન્ટ ઇન્ફોર્મેશન એન્ડ આઉટ ઇટ ફોરવર્ડ ઇન એ કમ્પ્રેસિવ મેનર. જે તમારી ઇન્ફોર્મેશન હોય એન્ડ આઉટ ઇટ ફોરવર્ડ ઇન એ કમ્પ્રેસિવ મેનર. તમારે એને પેરાગ્રાફલી વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું. પ્રેઝન્ટ ધ આર્ગ્યુમેન્ટ ઇફેક્ટિવલી એન્ડ કન્વિન્સિંગલી. જે તમારો આર્ગ્યુમેન્ટ છે એને તમારે ઇફેક્ટિવલી અને સિમ્પલ લેંગ્વેજમાં પ્રેઝન્ટ કરવાનું. કન્સિડર રિક્વાયરમેન્ટ એન્ડ ડીલ વિથ ધ પ્રોબ્લેમ્સ ફ્રોમ એ ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. જે તમારા જે કન્સિડર રિક્વાયરમેન્ટ્સ એન્ડ ડીલ વિથ ધ પ્રોબ્લેમ્સ ફ્રોમ, એનું મિનિંગ છે જે ઓડિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે શું કરવાનું, જે તમારે પ્રોબ્લેમ છે એની રિક્વાયરમેન્ટ છે એ બધી વસ્તુ ઓડિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીને તમારે બધું કરવાનું રહેશે. એને કન્સિડર કરીને જ તે તમારે પ્રેઝન્ટેશન દેવાનું રહેશે, તમારું પ્રપોઝલ રાખવાનું રહેશે. ઇનિશિએટ એ પોઝિટિવ એક્શન ફ્રોમ ધ રીડર. એનાથી તમારે શું થશે, જે રીડર છે એનાથી તમે ઇનિશિએટ એ પોઝિટિવ એક્શન મળશે. શુડ બી પ્રેક્ટિકલ, મેઝરેબલ એન્ડ વેરિફિકેબલ. તમારે પ્રેક્ટિકલ રહેવું જોઈએ, મેઝરેબલ અને વેરિફિકેબલ. તમે જે પ્રપોઝલ રાખો છો આ બધી વસ્તુ એમાં હોવી જોઈએ. ઇઝી એન્ડ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ. લેંગ્વેજનું એ તો બધી જે રાઇટિંગ જેટલા ટાઈપ્સના હશે એ ઇઝી એન્ડ સિમ્પલ જ રાખવાની હોય કે ગમે એ ઓડિયન્સ સામે હોય એને સમજાઈ જવી જોઈએ તમારી જે તમારું પ્રપોઝલ છે એ. સ્ટ્રક્ચર પ્રોપરલી એન્ડ વેલ પ્રેઝન્ટેડ. હવે તમારું જે પ્રપોઝલ છે એ પ્રોપરલી એન્ડ વેલ પ્રેઝન્ટેડ હોવું જોઈએ. એમાં બીજી એકે પણ જાતની વસ્તુ લખેલી ન હોવી જોઈએ. તમારા પ્રપોઝલથી રિલેટેડ બધી વસ્તુ આમાં લખેલી હોવી જોઈએ. આ બધા એના બેસિક્સ પોઈન્ટ છે. કેટલા પોઈન્ટ છે? 1 2 3 4 5 6 7 એન્ડ 8 પોઈન્ટ તમારા બેસિક પ્રપોઝલ્સ રાઇટિંગના છે. હવે સ્ટ્રક્ચર ઓફ એ પ્રપોઝલ. પ્રપોઝલ તમે જે લખો તો એનો સ્ટ્રક્ચર કેવી રીતનું હોવું જોઈએ? તો સૌથી પહેલું આવશે નેમ ઓફ ધ કંપની. સૌથી પહેલા તમારે કંપનીનું નામ લખવાનું. ટુ લખવાનું, તમે કોને લખો છો, ફ્રોમ કે કોણ લખે છે,
introduction contains scope and aim of the proposal. proposal નો scope શું છે અને aim શું છે, શેની માટે તમે લખો છો. small written summary if the proposal is too long. proposal બહુ વધારે લાંબુ હોય તો એને શોર્ટમાં લખવાની ટ્રાય કરવાની. જેટલું શોર્ટ બને એટલું શોર્ટ લખવાનું. ઇન્ટ્રોડક્શનમાં બહુ વધારે લખવાની જરૂર હોતી નથી. બોડીમાં જે વચ્ચેના પેરાગ્રાફ આવશે એમાં શું હોવું જોઈએ? સૌથી પહેલા તો પ્રોબ્લેમ, brief the existing facilities, procedure or scheme of the work and difficulties due to it. પ્રોબ્લેમ તમારી શું છે એ એમાં લખવાની. બેકગ્રાઉન્ડમાં શું હોવું જોઈએ? પ્રીવિયસ એક્સપિરિયન્સ એન્ડ વર્ક ડન રિગાર્ડિંગ ધ ઇસ્યુ ઓન હેન્ડ, ઇફેક્ટ ઓન પરફોર્મન્સ ટીલ ડેટ. બેકગ્રાઉન્ડમાં તમારે જે વર્ક થતું હતું પ્રીવિયસ, તમારે એમાં એક્સપિરિયન્સ લખવાનું, જે ઇસ્યુ હતા એના ઉપર જે તમે વર્ક કર્યું છે અને અત્યાર સુધીના જે તમારી પરફોર્મન્સ છે એ બધી લખવાની. propose or scope, the purpose and scope. The purpose and scope to give a complete idea of proposed activity and limitations, if any, to be listed in order to maintain transparency. હવે જે પર્પસ છે, સ્કોપ છે, કમ્પ્લીટ ટુ ગીવ આઈ કમ્પ્લીટ આઈડિયા, એ શું કરે છે? કમ્પ્લીટ આઈડિયા તમને આપે છે. ઓફ ધ પ્રપોઝડ એક્ટિવિટી, તમે જે એક્ટિવિટી કરવા માંગો છો, એન્ડ લિમિટેશન્સ, અને તમને એક લિમિટેશન આપે છે, ઇફ એની ટુ બી લિસ્ટેડ ઇન ઓર્ડર ઓર મેન્ટેન ટ્રાન્સપેરન્સી. એનાથી શું થાય છે કે જે તમારું ઓર્ડર છે એ એમાં ટ્રાન્સપેરન્સી મેન્ટેન રહે. Procedure contains all the activity to be performed in order to bring about change, time and effort to be stated. Procedure માં શું હોય કે જે તમારું ઓર્ડર છે, perform in order to bring about change, જે પ્રોસીજર છે એમાં તમારું તમે ક્યારે સ્ટાર્ટ કરવાની છે, એની એન્ડિંગ ડેટ શું છે, અને એમાં તમારે કયો ટાઈમ કન્ઝ્યુમિંગ કેટલું છે, એમાં તમારે કેટલા એફર્ટ જોશે, એ બધી વસ્તુ એમાં પ્રોસીજરમાં લખવાની રહેશે. કોસ્ટ એસ્ટિમેશન, ધ ઓડિયન્સ would be made aware of cost involved in the implementation. જે ઓડિયન્સ છે would be made aware, એ એવર હોવી જોઈએ કે તમારે એમાં કોસ્ટ ઇન્વોલ્વ ઇન ધ ઇમ્પ્લિમેશન, બધું ભેગું થઈને કેટલું કોસ્ટ એસ્ટિમેટ થાય છે, કેટલું કોસ્ટ એમાં બને છે. એટ લાસ્ટ થર્ડ પેરાગ્રાફમાં કન્ક્લુઝનમાં ધ લાસ્ટ પાર્ટ ધેટ લેટ્સ ધ ઓડિયન્સ નો ધ એક્ઝેક્ટ પ્રપોઝલ વિથ ઇટ્સ ઇમ્પ્લિકેશન. ઓડિયન્સને એમાં શું ખબર પડે કે તમારું એક્ઝેક્ટ મીન્સ ફિક્સ તમે શું કરવા માંગો છો, એ પ્રપોઝલ તો તમે શું માંગો છો તમે ઓડિયન્સ પાસેથી, એના પ્રપોઝલ, એનો મેઇન એમ અને વિથ ઇટ્સ ઇમ્પ્લિફિકેશન, એમાં તમારે શું ચેન્જીસ જોઈએ છે એ બધી વસ્તુ કન્ક્લુઝનમાં લાસ્ટમાં લખવાની આવશે. બરાબર? આવી રીતે તમારું આખું સ્ટ્રક્ચર છે. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન, પછી બોડી, પછી કન્ક્લુઝન. મીન્સ તમારે 3 પેરાગ્રાફમાં લખવાનું આવશે બધું. ઓકે, હવે એના ઉપરથી હું તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં છું. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવું છું. બાકીના તમારા બુક્સમાં આપેલા છે બીજા, એ તમારે જોઈ લેવાના રહેશે. પ્રપોઝલ સેમ્પલ્સ એન્ડ અનસોલાઇકેટેડ voluntary proposal for automation in a printing press. એક પ્રિન્ટિંગ પ્રેસ છે, એનો ઓટોમેશન મીન્સ એ પ્રિન્ટિંગ પ્રેસ જાતે ચાલે છે એના ઉપરનું આખું પ્રપોઝલ લેટર છે. તો સૌથી પહેલા શું લખવાનું? તો ટુમાં શું આવશે? વિજયન પ્રિન્ટર્સ, કેન્ટોનમેન્ટ રોડ, નાસિક. એના પછી ફ્રોમમાં પછી ડિયર સર. બરાબર? હવે ઇન્ટ્રોડક્શનમાં શું આવશે? વી હેવ ટુ પ્લેઝર ટુ ઇન્ટ્રોડ્યુસ અવરસેલ્વ્સ એઝ bringers of a mini revolution in printing technology. જે તમે પ્રિન્ટિંગ ટેકનોલોજી, ઓટોમેશન એન્ડ ડસ્ટ પ્રૂફિંગ ઓફ મોડર્ન પ્રિન્ટર્સ. બરાબર? એમાં શું કીધું છે કે અમે જે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે, મીન્સ જે પ્રપોઝલ કંપની લખે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે, એક પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં એક ન્યૂ ચેન્જ કરવા માંગે છે. બરાબર? નવું કંઈક લાવે છે.
પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં. તો એ શું લાવે છે? એક ઓટોમેશન એન્ડ ડસ્ટ પ્રૂફિંગ ઓફ મોડર્ન પ્રિન્ટર્સ. એ કયા પ્રિન્ટર્સ લાવે છે? પ્રિન્ટિંગ્સ જે ઓટોમેશન જાતે ચાલે છે અને પ્રૂફિંગ ઓફ મોડર્ન્સ, જે મોડર્ન છે એનાથી પ્રૂફિંગ છે. હવે શું આવશે? એની બોડી આવશે. Please have a look at enclosed specimen for color scar pictures, one using conventional technique and other with automation and dust proofing such as we do. You will surely notice the quantum leap in the artwork that uses our technology. આમાં તમારું બધી વસ્તુ શું આવી ગઈ? પ્રોબ્લેમ આવી ગયો, બેકગ્રાઉન્ડ આવી ગયો, પર્પસ. હવે આ બધી વસ્તુની આમાં રિક્વાયરમેન્ટ નથી. તમારે આમાં ખાલી મેઇન શું લખવાનું રહેશે કે તમારું પર્પસ શું છે, યસ પર્પસ શું છે અને પ્રોસીજર શું છે એ તમારે આમાં લખવાની રહેશે. બોડીમાં તમારે જેવી રીતે રિક્વાયરમેન્ટ હોય એટલા જ પોઈન્ટ લેવાના. તમારી પાસે પોઈન્ટ છે પ્રોબ્લેમ, બેકગ્રાઉન્ડ, પર્પસ એન્ડ સ્કોપ, પ્રોસીજર એન્ડ કોસ્ટ એસ્ટિમેશન. પણ આમાંથી તમારે જે રિક્વાયરમેન્ટ હોય એટલી જ વસ્તુ તમારે બોડીમાં લેવાની રહેશે. Happily, you will find that this enhancer of quality and sale is not expensive as you might think. આ સૌથી છેલ્લામાં શું આવ્યું? કોસ્ટ એસ્ટિમેશન, કે આ બહુ મોંઘું નથી તમે જેટલું વિચારતા. Why not see the technology in action at your node? We will arrange for your visit to some printers nearby which have installed all automation and are reaping the benefits. એનું મીનિંગ છે કે ઈ તમને અરેન્જ તમે આ એની જે ન્યૂ પ્રિન્ટિંગ ટેકનોલોજી છે એ તમારે ચેક કરવાની હોય તો એને એક વિઝિટ ગોઠવી દેશે તમને, જ્યાં એને ઈ લગાડી હશે તો તમને ખ્યાલ આવશે કે એના બેનિફિટ્સ શું છે અને કેવી રીતે વર્ક કરે છે. પ્લીઝ કોલ અસ ઓન, આ નંબર પોતાનું લખી દેવાનું. ઓલ્સો વિઝિટ ઓન, અને આ પોતાની ઈમેલ આઈડી. લાસ્ટમાં શું આવશે? Your faithfully Jagdeep Arora, Marketing Development Officer. તો આવી રીતે તમારે આખું પ્રપોઝલ સેમ્પલ લખવાનું આવશે. હવે તમે ટોપિક કયો છે કે શેની માટે તમારે પ્રપોઝલ લખવાનું છે એ પ્રમાણે તમારે આ પ્રપોઝલની જે બોડી છે, બરાબર, બોડીમાં ચેન્જીસ થશે. ઇન્ટ્રોડક્શન એન્ડ કન્ક્લુઝન તો તમારે સેમ જ રહેવાનું છે, એમાં કઈ ઇશ્યુ થશે નહીં, બરાબર. એટલે જો આમાં કન્ક્લુઝન ક્યાંથી આવ્યું? પ્લીઝ કોલ ઓન, અહીંયાથી જે આખું આ લાઈન છે એ તમારી કન્ક્લુઝનમાં આવી. બાકીના વચ્ચેના જે પેરાગ્રાફ હતા એ તમારે બોડીમાં આવ્યા. તો હવે તમે પ્રપોઝલ શેની માટે લખો છો એના ઉપરથી તમારે ડિસાઈડ કરવાનું કે કેટલા પોઈન્ટ્સ તમારે બોડીમાં લખવાના છે, કયા કયા લખવાના છે. ઓકે, હવે અહીંયા તમારું ચેપ્ટર નંબર 3 જે છે એ પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હું ચેપ્ટર નંબર 4 બિઝનેસ લેટર્સ એના ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.